નમસ્કાર. ચાલો આજે આપણે વાત કરીએ ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ માટે શિક્ષણનો માર્ગ વધુ સરળ બનાવતી એક બહુ મોટી તકની. આપણે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજનાની દરેક વિગતને એકદમ સરળ ભાષામાં સમજીશું. જુઓ, દરેક વિદ્યાર્થી અને એમના માતાપિતાના મનમાં એક સવાલ તો હોય જ છે કે શું ભવિષ્યના અભ્યાસ માટે કોઈ આર્થિક મદદ મળી શકે છે? તો જવાબ છે હા, બિલકુલ મળી શકે છે. અને એના માટે જ ગુજરાત સરકારની આ ખાસ યોજના છે જે ખરેખર મદદરૂપ થઈ શકે છે. તો ચાલો ત્યારે સીધા મુદ્દા પર આવીએ. આખરે આ જ્ઞાન સેતુ યોજના છે શું? ચાલો એને સમજીએ. તો જુઓ, આ કોઈ એકાદ વર્ષની વાત નથી. આ યોજના ધોરણ 6 થી લઈને છેક ધોરણ 12 સુધી એટલે કે આખા માધ્યમિક શિક્ષણના લાંબા સફર દરમિયાન વિદ્યાર્થીઓને આર્થિક રીતે ટેકો આપવા માટે બનાવવામાં આવી છે. આ એક લાંબા ગાળાની મદદ છે. ચાલો હવે સૌથી મહત્વના સવાલ પર આવીએ કે આ સ્કોલરશિપ માટે કોણ કોણ અરજી કરી શકે છે? એના માટેના નિયમો શું છે? ચાલો એની પાત્રતાના માપદંડો પર એક નજર કરીએ. અને હા, આ યોજના કોઈ નાના સૂના ગ્રુપ માટે નથી હો. આનો ધ્યેય તો રાજ્યના લગભગ 2 લાખ, જી હા 2 લાખ જેટલા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તક આપવાનો છે. કેટલો મોટો આંકડો છે! એના નિયમો પણ એકદમ સ્પષ્ટ અને સીધા છે. મુખ્યત્વે જે વિદ્યાર્થીઓ સરકારી અથવા તો સરકાર દ્વારા અનુદાનિત શાળાઓમાં ભણતા હોય એમના પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેથી કરીને પાયાના સ્તરેથી જ જે ટેલેન્ટ છે એને પ્રોત્સાહન મળી શકે. સારું, તો માની લેવો કે કોઈ વિદ્યાર્થી આ યોજના માટે પાત્ર છે, તો પછી શું એમની પસંદગી કઈ રીતે કરવામાં આવે છે? દર વર્ષે 30,000 જેટલા હોશિયાર વિદ્યાર્થીઓની પસંદગી થાય છે. આ આંકડો જ બતાવે છે કે આ યોજના કેટલા મોટા સ્કેલ પર કામ કરી રહી છે. અહીંયા પસંદગીનો જે મુખ્ય આધાર છે ને એ છે મેરિટ એટલે કે હોશિયારી. ધોરણ 6માં એડમિશન લેતા પહેલા એક સ્પર્ધાત્મક પરીક્ષા લેવાય છે અને એ પરીક્ષામાં વિદ્યાર્થી જેવું પરફોર્મન્સ આપે એના આધારે જ એમની પસંદગી થાય છે. એટલે આખી પ્રોસેસ એકદમ પારદર્શક રહે. ઓકે, તો હવે વાત કરીએ એ સવાલની જેની બધા રાહ જોઈ રહ્યા હોય છે, પૈસાની. એટલે કે આ સ્કોલરશિપમાં વિદ્યાર્થીને કેટલી રકમની સહાય મળે છે? આ જુઓ, અહીં આપણી પાસે સ્કોલરશિપની રકમનું ઓફિશિયલ બ્રેકડાઉન છે. આમાં સાફ જોઈ શકાય છે કે અલગ અલગ ધોરણ અને સ્કૂલના પ્રકાર પ્રમાણે રકમ કેવી રીતે બદલાય છે. આ ટેબલ પર એક નજર નાખો. અહીંયા સ્પષ્ટપણે દેખાય છે કે જો કોઈ વિદ્યાર્થી ખાનગી શાળામાં જાય છે અને કોઈ સરકારી કે અનુદાનિત શાળામાં જાય છે તો બંનેને મળતી રકમમાં સારો એવો તફાવત છે. અને જેમ જેમ ધોરણ આગળ વધે છે તેમ તેમ આ સહાયની રકમ પણ વધતી જાય છે. આ તફાવતને થોડો વધુ ઊંડાણથી સમજીએ. જે વિદ્યાર્થી પ્રાઇવેટ સ્કૂલમાં એડમિશન લે છે એમને સીધી વાર્ષિક 20,000 રૂપિયાની સ્કોલરશિપ મળે છે, જ્યારે સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીને જુઓ એમને મફત શિક્ષણ તો સરકાર તરફથી મળે જ છે, એ ઉપરાંત એમને વાર્ષિક 5,000 રૂપિયાની વધારાની આર્થિક સહાય મળે છે. એટલે બંને મોડેલ અલગ અલગ રીતે મદદ કરે છે. તો આ બધી વિગતો જોયા પછી આખી વાતનો સાર શું નીકળે છે? આ યોજના આખરે આટલી બધી મહત્વની કેમ છે? આ યોજનાનો મુખ્ય હેતુ એકદમ સ્પષ્ટ છે કે પૈસાની તંગીને કારણે કોઈ પણ હોશિયાર વિદ્યાર્થીનું ભણતર અટકવું ન જોઈએ. આ ખરેખર હજારો પરિવારો પરથી આર્થિક બોજ હળવો કરવાની એક બહુ મોટી પહેલ છે. અને અંતે આપણે આ વિચાર સાથે પૂરું કરીએ કે દર વર્ષે 30,000 વિદ્યાર્થીઓ માટે આ ફક્ત થોડા રૂપિયા નથી. ના, આ એક મોટી તક છે, ભવિષ્ય માટેનો એક નવો રસ્તો છે અને કદાચ એક ઉજ્જવળ કારકિર્દીની ગેરંટી છે. વિચારો, આ એક તક કોઈના જીવનને કેવી રીતે બદલી શકે છે?